સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 સપ્ટેમ્બરના દિવસે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ફિઝિયોથેરાપીનું મેડિકલ ક્ષેત્રમાં ઘણું મહત્ત્વ રહેલું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ફિઝિયોથેરાપીથી ઘણા બધા દર્દીઓની શારીરિક અને માનસિક સ્થિતિ સારી થઈ શકે છે. ઈસવીસન 1996માં WCPT દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ તરીકે જાહેર કરાયો હતો. તેનો હેતુ એ છે કે લોકો તેમના સ્વાસ્થ્ય અને ફિઝિયોથેરાપીની શુભ ભૂમિકા સમજી શકે. પરંતુ હાલના સમયમાં જે બીમારીઓ જે વધી રહી છે, શરીરમાં જે બીમારીઓનું જે ઘર બની રહ્યું છે, ત્યારે લોકો ફિઝિયોથેરાપી સેન્ટર ઉપર વધુ જોવા મળી રહ્યા છે. ડૉક્ટર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે 30 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકો ફિઝિયોથેરાપી કેન્દ્ર ઉપર વધુ જઈ રહ્યા છે. ત્યારે શ્રી સત્યસાઈ સેવા કેન્દ્ર ઉપર છેલ્લા 1 વર્ષથી ફિઝિયોથેરાપીની સેવા આપતા ડૉક્ટર હેત્વી શુક્લા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હાલ જે વધુ કારણો આવી રહ્યા છે, જેમાં ઘૂંટણના ઘસારાના કેસો વધી રહ્યા છે, શોલ્ડરને લગતી બીમારીઓ વધી રહી છે, કમરના દુખાવાના કેસો વધી રહ્યા છે. આ સૌથી વધુ કેસો જોવા મળી રહ્યા છે. ફિઝિયોથેરાપીમાં તમામ બીમારીઓનું મૂળભૂત કારણો જે સામે આવ્યા હતા, જેમાં હેત્વી શુક્લાએ જણાવ્યું હતું કે જે ફિઝિયોથેરાપીના કેન્દ્રો ઉપર વધુ જે લાઈનો જોવા મળી રહી છે, તેમાં ચિંતાવાળી જિંદગી લોકો વધુ જીવી રહ્યા છે હાલના સમયમાં, અને જેના કારણે તેમનું વજન વધી જાય છે અને તેની સીધી અસર ઘૂંટણ અને કમર પર આવી રહી છે. ત્યારે આવા સમય પર ઘરે શું કરી શકાય તેની માહિતી હેત્વી શુક્લાએ આપી હતી. તો ચાલો જાણીએ. મારું નામ ડૉક્ટર હેત્વી જયમીન શુક્લા છે. હું અહીંયા સત્યસાઈ સેવા કેન્દ્રમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે છેલ્લા 1 વર્ષથી સેવા આપી રહી છું, અને હાલમાં જ મારું PhD કમ્પ્લીટ થયું છે. હમણાં છેલ્લા 1 વર્ષમાં મેં જોયું તો અહીંયા સ્પેસિફિકલી આ સેન્ટર ઉપર ઘૂંટણના ઘસારાના કેસીસ વધારે આવે છે, શોલ્ડરના કેસીસ વધારે આવે છે, કમરના કેસીસ વધારે આવે છે. અને એની ઉંમર જો આપણે જોઈએ ને તો એટલી બધી ખાસ મેજર હોતી પણ નથી. 30 વર્ષથી લઈને 70-80 વર્ષના લોકો બધા જ અહીંયા આવે છે. અને એનું મૂળભૂત કારણ મને જો લાગે ને તો એક એવું છે કે હમણાં સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ છે, જેને લઈને હોર્મોનલ ઇમ્બેલેન્સ જે કહેવાય, એને લઈને વજન વધી જાય છે લોકોનું, અને એનાથી તકલીફ પગ પર વધારે આવે છે, કમર પર વધારે આવે છે. બીજી તકલીફ જે છે તે ખાવાનાની જે પ્રકૃતિ છે, તે ખાવાનાનો પ્રકાર જે બદલાયો છે તે, અને ત્રીજું જે છે ફિઝિકલ એક્ટિવિટીનું જે ઓછું થવાનું કારણ કે દિવસમાં માણસો પોતાના જોબ પર એટલા બધા બિઝી હોય છે કે પોતાની ફિઝિકલ એક્ટિવિટી એટલી વધારે કરી શકતા નથી. તો એના લીધે કદાચ એમનું આ બેઠાડું જીવનના કારણે આ બધી તકલીફો આવે છે. અને એના લગતી બધી જ પ્રકારની સેવાઓ અમે અહીંયા આપવા માટે તત્પર છીએ. અહીંયા ફિઝિકલ એક્ટિવિટી, પોતાની કસરત જે કહેવાય ને, એક્ટિવ કસરત છે, હું મારા થકી જે કરાવું, હું જેટલું શીખું છું તેટલું બધું કરાવી શકું તે બધું થાય છે. પ્લસ ઇલેક્ટ્રોથેરાપીના બધા મશીન્સ, લેઝર છે, ઇન્ફ્રારેડ રેડિયેશન્સ છે, IFT છે, ટેન્સ છે, બધું જ અહીંયા છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે.